અમદાવાદ અને ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે રવિવારનો દિવસ સુપર સન્ડે બની રહેશે, કેમ કે આઈપીએલમાં મોટેરા રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ છે અને આ સિઝનમાં રોયલ હોમ ગ્રાઉન્ડ મોટેરામાં પોતાનો બીજો મુકાબલો ચેન્નઈ સામે રમશે. બંને ટીમ આ સિઝનના હજુ સુધી એક પણ ગેમ હારી નથી, જેથી આ મુકાબલામાં ક્રિકેટ પ્રેમીઓને જોરદાર ટક્કર જોવા મળશે. મોટેરામાં આઈપીએલની 8મી સિઝનના બીજા મુકાબલામાં બે દિગ્ગજ ટીમો આમને સામને છે, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ. રાજસ્થાન સનરાઇઝર્સને હરાવી ફરીથી હોમ ગ્રાઉન્ડ મોટેરામાં રમશે, તો ચેન્નઈ સુપર કિંગ્સ મુંબઈને હરાવી જીતની હેટ્રિક કમ્પ્લીટ કરી ચૂક્યું છે. આ સિઝનના ચારેય મુકાબલામાં સ્ટીવન સ્મિથ રાજસ્થાન રોયલ્સનો સ્ટેન્ડ ઇન કેપ્ટન રહ્યો છે, પરંતુ ચેન્નઈ સામેના મહામુકાબલા પહેલા સેન વોટસને પણ નેટ્સમાં બોલિંગ અને બેટિંગ પર હાથ અજમાવ્યો. સુપર સન્ડેના મેગા મુકાબલામાં કદાચ સેન વોટસન પણ ફાઇનલ 11માં જોવા મળી શકે છે. ભલે રાજસ્થાનને આ સિઝનમાં હજુ સુધી હારનો સામનો ન કરવો પડ્યો હોય, તેમ છતાં ચેન્નઈ જેવી દિગ્ગજ ટીમ સામે રાજસ્થાન તેની તૈયારીઓમાં કોઈ પણ જાતની કચાશ રાખવા માંગતું નથી. આ સિઝનમાં બંને ટીમ વચ્ચે આ પ્રથમ ટક્કર છે અને બંને ટીમ વિનિંગ ટ્રેક પર છે. રાજસ્થાન એક દિવસ પહેલા જ અમદાવાદ આવી પહોંચી, જ્યારે ચેન્નઈ મેચના આગલા દિવસે જ અમદાવાદ આવી, જેના કારણે ચેન્નઈએ મેચના આગલા દિવસે પ્રેક્ટિસ ન કરી. આ સિઝનમાં બંને ટીમ હજુ સુધી અનબીટન રહી છે. હવે જોવાનું એ રહેશે કે રવિવારે કઈ ટીમ વિરોધી ટીમનો વિજય રથ અટકાવવામાં સફળ રહેશે. 8મી સિઝનમાં મોટેરામાં બીજો મુકાબલો રાજસ્થાન રોયલ્સ વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સ. રાજસ્થાનની ટીમ સનરાઇઝર્સને હરાવી જીતની બાઉન્ડ્રી કમ્પ્લીટ કરી ચૂકી છે, તો ચેન્નઈ સુપર કિંગ્સ અંતિમ મુકાબલામાં મુંબઈ સામે જીત સાથે જીતની હેટ્રિક કમ્પ્લીટ કરી ચૂકી છે. બંને દિગ્ગજ ટીમો આ સિઝનમાં પ્રથમ વખત આમને સામને છે અને જ્યાં સુધી વાત રહી રાજસ્થાન રોયલ્સની, તો રાજસ્થાન રોયલ્સ ચારેય મુકાબલામાં એક તરફી જીત મળી છે. વાત કરી રાજસ્થાનના હોમ ગ્રાઉન્ડની, તો મોટેરામાં રાજસ્થાનને જે ચીયરઅપને જે સપોર્ટ મળ્યો છે, તેના દમ પર આ ટીમ એક ચેમ્પિયન ટીમ તરીકે સામે આવી છે. વાત રહી ચેન્નઈ સુપર કિંગ્સની, તો હજુ સુધી હારનો સ્વાદ નથી ચાખ્યો અને ભારતીય બોલિંગ લાઇનઅપના દમ પર આ ટીમનો દબદબો અત્યાર સુધી આ સિઝનમાં યથાવત રહ્યો છે. હવે સવાલ એ છે કે બંને ટીમ વિજય રથ પર છે અને બંને ટીમ આમને સામને છે અને મોટેરા પર આ સિઝનનો બીજો મુકાબલો. આ બીજા મુકાબલામાં બંનેમાંથી કઈ ટીમ બાજી મારશે અને કઈ ટીમનો વિજય રથ અટકશે, એ નક્કી થશે રાજસ્થાન વર્સિસ ચેન્નઈ સુપર કિંગ્સના મુકાબલામાં. કેમેરા પર્સન અમિત શર્મા સાથે પ્રવીણ આહિર, GSTV, અમદાવાદ.